શક્તિ કેન્દ્ર સંયોજક, આજે ચૂંટણી પહેલાંની આ ખૂબ અગત્યની બેઠકમાં આપણી વચ્ચે જિલ્લાના મહાનુભાવો સૌ આવી ગયા છે, ત્યારે વોર્ડ નંબર 5 વતી હું સૌને આવકારું છું. અને હું આપને કહું તો અમારા વિવિધ વિસ્તારોમાંથી, વોગડા ફળિયામાંથી, કંસારા બજારમાંથી, રાજકોટ ફળિયામાંથી, વિટા ફળિયામાંથી, વાણિયાવાડ બજારમાંથી, કંસારા બજારમાંથી, હિંગલાજવાડીમાંથી, પંચમુખા જીગરભાઈ શાહ તેમજ હિતેશભાઈ, આપ સર્વેનું વોર્ડ નંબર 5માં ખૂબ ખૂબ સ્વાગત છે. ડાયરેક્ટર અનિલભાઈ સતવાડા, ઇમરાનભાઈ, આ આપનું સ્થાન લેશો. ઇમરાનભાઈ આ પણ આ બધા જ વિસ્તારોમાંથી મુખ્ય કાર્યકરોની આજે આ મહત્વની બેઠક. તો આ મીટિંગમાં હું પધારેલા સૌ સર્વેસિંગ છે, પાણીની લાઈન છે, અને હમણાં તાજેતરમાં આરએનબીએ જે રોડ કર્યા એ બધા અલગ એમ કુલ મળીને 7 કરોડની આસપાસના વિકાસ કાર્યોના કામ થયા છે. અને ખાસ કરીને આપણે કહું તો અમારા વિસ્તાર એટલે જે વેપારીની બજાર કહી શકાય એ માટે નગરપાલિકાના સાથ સહકારથી અમે 2 પેન યુઝનું આયોજન કર્યું છે, જે ખૂબ જરૂરી હતું અને વર્ષોથી પેન્ડિંગ હતું. એ આ સમયકાળમાં માઇકની જરૂર છે કે લઈ લો માઇક. આજની આ એક બેઠક કરતા હું આપણે પરિવારમાં રાતના ભેગા થઈને બેઠા હોય ને એ સ્વરૂપ હું વધારે કહીશ. આજે કોઈ જ અમે અહીં હોદ્દેદાર તરીકે નથી કે નથી તમે કોઈ રહેવાસી તરીકે, પણ ભુજના નાગરિકો વચ્ચેનો આ સંપર્ક છે. ભારતીય જનતા પાર્ટીના એક સરખા છે. હમણાં જ ધીરેનભાઈએ 5 વર્ષના લેખાજોખા કયા થાય કે કામ તો થાય જ છે, થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. એ આ વિકાસની પરિભાષા છે. કોઈ પણ મીટિંગ એવી તો હશે જ નહીં કે જેમાં તમે કહી શકો કે હા હવે બધું પૂરું થઈ ગયું. કે બધું પૂરું થયું હશે તો પણ કંઈક ને કંઈક કામ તો તમે સૂચવશો જ કે હજી હવે આ બાકી છે, હજી આ બાકી છે. અને આ જ વિકાસની પરિભાષા છે કે ક્યારે સંતોષ ન થવો અને વધારે ને વધારે કામની ઈચ્છા રાખવી. અને એ અહીંથી કહેવાય અને ફક્ત તમે સાંભળો નહીં, અહીંથી પણ કહેવાશે ને અહીં પણ સંભળાશે. આજની આ બેઠક આ મહત્વની બેઠક છે. રહી વાત આપણા કાઉન્સિલરોએ જે કામ કરેલું હોય, પાર્ટીએ જે કામ કરેલું હોય, તમે જે સૂચવેલું હોય, શક્ય છે કે એમાંથી કદાચ કોઈ કામ હજી ન થયું હોય. દરેક કાઉન્સિલર પોતાનું 100% આપવા ચોક્કસ ઈચ્છતો જ હોય અને એ આપતા પણ હોય. પણ ક્યાંક જો તમને એમ લાગે ને કે આણે અહીંયા 100% નથી આપ્યું તો ઘણી વખત એની પણ એક સીમા રેખા હોય છે. કારણ કે ફાઇલ આગળ આરસીએમમાં પડેલી હોય, કામ મંજૂર થઈને ના આવ્યું હોય, ટેન્ડર પાસ ન થયા હોય, ટેન્ડર ભર્યા ઓનલાઈન મૂક્યા હોય તો ભરેલા ન હોય, 2 થી 3 પ્રયત્ન એના માટે પછી ગામના દીકરાને ખોળે લેવાય લઈ. એ આપણો દીકરો હશે એ જ ચિંતા કરશે ને વહેલો મોડો પણ એ જ કામ કરશે. અને અહીં બેઠેલા જે છે એ કોના ભરોસેથી હોય છે. અત્યારે જો સામે તમે ન હો કે આ ન હોય તો તમારી કે મારી આજે મારા નામની સાથે જો લગાડેલું પાછળ કઈ લાગતું હોય તો એનું વજન આના કારણે છે. ખાલી તો પાર્ટી જે આપણને આટલું આપે છે, તમે ઇઝરાયલનો પ્રવાસ મોદી સાહેબનો જોયો હશે કે કેટલું માન, દુનિયામાં કેટલું માન. અત્યારે બારે ક્યાંય જઈએ છે ને તો જેમ એવી બોલીએ ને કે અમે ઇન્ડિયાથી આવ્યા છીએ તો સામેના માણસના આંખમાં રિસ્પેક્ટ ચેન્જ થઈ જાય છે.
જે વ્યક્તિ આટલે સુધી આપણા દેશને આગળ લઈ ગઈ હોય, રાત દિવસ આપણા માટે કામ કરે છે, એક પણ રજા લીધા પરિવારની બેઠક આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી મારા મોટાભાઈ કમણ શ્રી જયેશભાઈ, ભક્તિભાઈ મોરચાના પ્રમુખભાઈ શ્રી જયેશભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગોસ્વામી, આશિકાબેન, શ્રી ભાઈ શ્રી અનિલભાઈ, ભાઈ શ્રી જૈનભાઈ, અમારા શહેરના મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ, શક્તિ કેન્દ્રના સંયોજક ભાઈ શ્રી ઇમરાનભાઈ અને ભાઈ શ્રી વિજયભાઈ, અને આપ સૌ વોર્ડ નંબર 5 નો ખૂબ મોટો પરિવાર દેખાઈ ગયો છે. અભિનંદન આપીશ નગરસેવકોને કે આપે મોટા પરિવાર તરીકે આપણે બધાને બોલાવ્યા અને ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં તમે આવ્યા, આપનો આભાર માનું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી કે કોઈ ચૂંટણીલક્ષી કામ નહીં, પણ સતત 5 વર્ષ આ નગરસેવક હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, દરેક જનપ્રતિનિધિ સુખ દુઃખના કાર્યમાં અથવા પાર્ટીના અલગ અલગ પ્રોગ્રામોથી આપણા વચ્ચે બધાની વચ્ચે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેતો હોય. હવે વાત કરીએ ચૂંટણીની. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે. તો આપણે આજે પરિવાર તરીકે જ્યારે બેઠા છીએ ત્યારે આપણી જવાબદારી શું થાય કે ગત 5 વર્ષમાં જે કામો થયેલા છે એ રીતે લોકો સુધી લઈ જવાની જવાબદારી અહીંયા જેટલા બેઠા છે એ બધા લોકોની છે. ફક્ત ડાયસ ઉપર બેઠા હોય એ લોકો અથવા જેને ટિકિટ મળે છે ફક્ત એની જવાબદારી નથી, અહીંયા બેઠેલા તમામની જવાબદારી બાકી રહી ગયા છે. મિત્રો, વિકાસ એ છે અવિરત ચાલતી પ્રક્રિયા છે, કોઈ ડેસ્ટિનેશન નથી. આપણે એવું થાય કે આપણે ભુજથી મુંબઈ પહોંચવું હોય, ટ્રેનમાં બેઠા ને આપણે મુંબઈ પહોંચી ગયા, એ કામ પૂરું થઈ ગયું. તો વિકાસ છે એ આપણે 10 કામ સૂચવશું, 15 સૂચવશું તો નવા 5 કામ આવવાના છે. અને નગરપાલિકામાં જ્યાં સુધી વાત કરીએ ત્યાંની જનતાને, હું હમણાં જ રસ્તામાં હિતેશભાઈ આંકડા જોતો હતો, કોઈ એમ કે વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, તો હું છાતી ઠોકીને કહું કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. કોંગ્રેસ કરતા ડબલ મતથી આ લોકો બધાને વિજય પ્રાપ્ત કરાવે, એના માટે હું અભિનંદન આપું છું. તો ભારતીય જનતા પાર્ટી ઉપર વોર્ડ નંબર 5 હર હંમેશ પોતાની કૃપા દ્રષ્ટિ રાખી છે. તો આજે આપણે વોટર તરીકે નહીં પણ પરિવાર તરીકે આજે આ બેઠકમાં આપણે ભેગા થયા છીએ, તો હું વિનંતી કરીશ જે વિસ્તારમાંથી લોકો આવ્યા હોય એ પોતાનો થોડો અભિપ્રાય આપે, અને કોઈ એવી વાત હોય કે જેનાથી પાર્ટીને અથવા નગરસેવક આપણે બધા એક પરિવારની જેમ બેઠા છીએ, તો હું એવી વિનંતી કરીશ કે જે ફરિયામાંથી આવ્યા હોય ત્યાં કોઈ એવી નાની સૂની વાત હોય કે જેને આપણે આવતા દિવસોમાં સોલ્વ કરવાની થતી હોય, અથવા જૂનું કાંઈ સારું કામ આપણે કર્યું હોય તો એનો અભિપ્રાય આપણે અગર આપી શકીએ. તો જે રીતે ધીરેનભાઈ વાત કરી કે વિઠા ફરિયામાંથી લોકો જી ઈશાબેન ધીરેનભાઈ બહુ પ્રોબ્લેમ છે, તો તરત મને લાગે 1 દિવસમાં પહોંચાઈ ગયું અને બીજા દિવસે ધીરેનભાઈ કમ્પ્લીટ કરી દીધું છે. ખૂબ સરસ, અભિનંદન. ખાલી માત્ર અહીંયાથી કહેવાય છે, એમાં સંભળાય છે ને નથી થતું કામ, એવું ભાજપ સરકાર નથી કરતી. એમ ખૂબ સરસ. હું તેમ કહું છું કે જે વાત થઈ છે ને આપણે પોતાને આમ મેમ્બર માનીએ છીએ, એમ એ લોકો કાઉન્સિલર નથી માનતા. અને જ્યારે બી ફોન કરીને ત્યારે ધીરેનભાઈ અમારા પ્રોગ્રામ સાંભળવા માટે ઓલવેઝ રેડી હોય છે. એમ મારા ભાઈ તરીકે આવા માનીએ છીએ. કાર્યકર્તા નહીં, બધા પરિવારના છીએ અને કોઈ નવા પક્ષની કોઈ એન્ટ્રી નથી. ક્યાં વાત એટલે કાંઈ પણ આવજો અમને ભદ્રેશભાઈ. કામ તો ખૂબ થયેલું છે, છતાંય એકાદ બે દુરાશ છે. એમાં હું શું કહીશ કે જે કામ થયેલું છે ક્યાંક ક્યાંક ગટરના કામો તમને ખ્યાલ છે કે રોડ બને નવા, પછી જ્યારે ગટર એવો જ ડાગડા કાઢવા માટે પાછી એમાંથી ડાગર ઉખેડે એટલે ત્યાં ખાડો રહી જાય, વરસાદ જાય, પાણી ભરાય ત્યાં. તો ખરેખર તો ત્યાં આપણે ટેન્ડરમાં એ પ્રક્રિયા રાખવી પડે કે તમે જનરલ મુદ્દો કયો, કોઈ પર્ટિક્યુલર જગ્યા એવી હોય તો નોટ ડાઉન થઈ જાય ને અત્યારે છે જે હમણાં નવો રોડ બન્યો ને એમની દુકાનમાં આ રોડ બંધ થઈ જીગરભાઈ લખાવી દીધો. એમની આપણા સાનકવાડા રોડ પર પણ 108 નગરસેવકો બેઠા, ચિંતા ના કરો. અને બીજી વાત કે વાણિયાવાડમાં આપણે જીવનભાઈ ને વાણિયાવાડ વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું, ને ખાસ કરીને જ્યારે વાણિયાવાડની વાત આવશે ત્યારે એપી સેન્ટર ઓફ ધ ભુજ કહેવાય, જ્યાં એન્ટ્રી ભુજની છે વાણિયાવાડમાં, ત્યાંથી બધે બજાર આખી ચાલુ થાય છે. ને મને એમ લાગે છે કે ઘણા સમયથી વોશરૂમની
બાથરૂમની ખાસ કરીને લેડીઝોની જે તકલીફો હતી શૌચાલય હા શૌચાલય એની ઘણા સમયથી માંગ હતી લાગણી હતી એટલે એ લગભગ 110% પ્રશ્ન ફોલ થઈ ગયો છે એના બદલ અભિનંદન. હું જો ટિકિટનો કન્ફર્મ નથી કહેતો પણ એટલી જવાબદારી લઈશ કે અનિલભાઈ કાઉન્સિલર હશે કે નહીં તમારી ચિંતા એટલી જ કરશે કારણ કે મને અનિલભાઈ ઉપર ભરોસો છે. તમે છૂટા સારું જી બોલો ભારત માતા કી જય. મંચ સર્વે મહાનુભાવો અને વોર્ડ નંબર 5 માંથી ઉપસ્થિત તથા વિવિધ એરિયામાંથી ઉપસ્થિત સર્વે અમે સ્ટેશન રોડ વેપારી મંડળ તરફથી આવીએ છીએ જીતભાઈ. અને અમારો જે રોડ છે તમને તો ખ્યાલ છે કે આખો કોર્પોરેટ રોડ છે અને છેક બહુ લાંબો રોડ છે છેક આપણે પેટ્રોલ પંપથી કરીને બીજો પેટ્રોલ પંપ સુધી આખો રોડ છે. તો હું ધીરેનભાઈને અભિનંદન આપીશ અને એમનો બધા વચ્ચે એકવાર આભાર પણ વ્યક્ત કરું છું આપ સર્વેનો અને ધીરેનભાઈનો બનેલો કે પહેલાં અમને ગટરની તકલીફ થઈ ત્યારે પણ એવો રૂબરૂ આવી અને આખે હું ગટરનું સર્વે કરી અને ખૂબ રાતે કામ ચાલુ હોય. અલગ અલગ પાર્ટીમાંથી અલગ અલગ સમાજમાંથી તમારા મિત્ર વર્તુળમાંથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે જ કારણ કે એમની પાસે ચૂંટણી સિવાય કોઈ કામ નથી. 5 વર્ષ ગુમ થઈ જશે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ફૂદકી નીકળીને બહાર આવશે. એટલે આપણે એટલા બેઠા છીએ ને એમને બધાએ એક જ વાત કરવાની છે કે ભાઈ કદાચ કોઈ કામ નહીં થયો હોય ને તો અમારો પરિવારનો પ્રશ્ન છે, તારે વચ્ચે પડવાની જરૂર નથી. અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, અમે પોતે અંદરો અંદર સમજી લેશું. એટલે આ ભાવના સાથે આપણે બધા આજે આજની બેઠકમાં ભેગા થયા છીએ. આના સિવાય હજી કોઈ આ તો 2 3 4 જણા બોલે એના સિવાય કોઈ એરિયામાંથી ના મને આ વિષય ધ્યાનમાં છે એટલે હું તમને અપડેટ કરી શકું એ વસ્તુમાં. ભાડાએ જગ્યા ફાળવી દીધી છે અને જ્યાં જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે અત્યારે જેની દુકાનો છે અને એ લોકો બધા એગ્રી છે એ જગ્યામાં શિફ્ટ થવા માટે કલેક્ટર શ્રીની સહીમાં છે અને ટૂંક સમયમાં હું તમને આશ્વસ્ત કરું છું કે એ પ્રશ્ન વહેલી તકે સોલ્વ થશે અને મટન માર્કેટ શિફ્ટ થશે. શનિવારનું રોડનું કામ હોય તો સડકમાં કામ કરતા હોય તો ભુજમાં હું કહું છું કે કાઉન્સિલર આમના ચાર્જ એટલો કોઈ એક્ટિવ જ નથી. અનિલભાઈ એમ તો અનિલભાઈ અને ઇમરાનભાઈ જેટલું ભુજ આખામાં આટલું એક્ટિવ કોઈ કામ નહીં. રાતના 11 વાગે ફોન કરીએ કે ભાઈ લાઇટ નથી તો કે કાલે થઈ જશે. ગટરનું કામ હોય કાંઈ પણ એક આના જેવો કોઈ થાય નહીં. અમે એમ જ ઈચ્છીએ છીએ કે ઇમરાનભાઈને અને અનિલભાઈને ફરી એકવાર ટિકિટ મળે. તમારી લાગણી પહોંચી પાર્ટી જે આના સિવાય કોઈ ટ્રેનનું કામ કોઈ કહું જ ન પડે. કોઈ પણ એની ટાઈમ બધા માટે રેડી હોય છે. અમે સર્વ સરાબ બજારમાં અમારે બધા ઓફિસો છે અમારી. ત્યાં આગળ એક તો રોડ એટલે ઘણા વર્ષો થઈ ગયા રોડ નથી નવું સરાબ બજારમાં. ત્યાં કલેક્ટર સાહેબ ત્યાં બન્યું 2002માં પછી રોડ નવું નથી બન્યું. એમ થોડી પ્રોબ્લેમ છે બધી કે પાર્કિંગનો. થોડું પાર્કિંગ થોડુંક અમુક જગ્યાએ ખાલી ગવર્મેન્ટ ત્યાં તો ફરવેલા છે પણ થોડા દબાણ થઈ ચૂક્યા છે એટલે પાર્કિંગનો બહુ જ પ્રોબ્લેમ છે. એના પછી આના સારું પાર્કિંગ અને રોડ બે તરીકે જે વોર્ડની અંદર જે ફરું છું અને મતદાર તરીકે જે ફરું છું એમાં ઘણા લોકો કીધું 108ની જેમ કામ કરે. ત્રણ કાઉન્સિલરો બેનને બાદ કરતા 3 કાઉન્સિલર તો 108 છે એમાં કોઈ સરકારને ભાન નથી. બેન 108 નથી એવું વાસ્તવિકતા વાત કરું જે છે એ વાત કરીશું અને મને વાત કરવાનો મને અધિકાર નથી. 100% અને આ વોર્ડની અંદર 108ની વાત આવી તો જ્યાં સુધી આખા ભુજની અંદર જેટલા વોર્ડ છે દરેકે દરેક પોતાના વોર્ડના ગ્રુપ બનાવ્યા છે પણ આ વોર્ડનો ગ્રુપ જેટલો એક્ટિવ છે એવો મને ભુજમાં ફરવું છે એવો મને બીજો કોઈ એક્ટિવ ગ્રુપ દેખાણો નથી મળ્યો. એ પણ એક વાસ્તવિકતા છે. જિલ્લાના હોદ્દેદારો ઉપપ્રમુખ શ્રી રેશમાબેન હસીકત તેમજ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ, શહેરના મહામંત્રી જીગરભાઈ, આ વિસ્તારના કાઉન્સિલર અનિલભાઈ, ધીરેનભાઈ, પાયલબેન, શક્તિ કેન્દ્રના પ્રમુખો ઇમરાનભાઈ, રીતેશભાઈ તેમજ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, બૂથના અધ્યક્ષશ્રીઓ, ઘણા જ વડીલ કાર્યકર્તાઓ છે તેમજ વેપારી એસોસિએશનના પણ ઘણા જ મિત્રો છે. ખૂબ આનંદ થાય કે
સમગ્ર ભુજમાં બધા જ વોર્ડમાં બેઠકો ચાલી રહી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીલક્ષી નહીં પણ સેવાલક્ષી કાર્યકર્તા એ અહીંયા દેખાય છે. ત્યારે સમગ્ર કચ્છમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે, સંગઠન આપના દ્વારે જે બધી જ જગ્યાએ સંગઠનના અધ્યક્ષશ્રી પ્રવાસ કરે અને દરેક વોર્ડ હોય, તાલુકા પંચાયત હોય, ત્યાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે એક પારિવારિક મિલન થાય અને જેમાં એ બધી જ વાતો થઈ, અલગ અલગ કામોના વિષયની, કામ ઓછું થયું હશે, વધુ થયું હશે, પણ હું એક અલગ દ્રષ્ટિથી રાજનીતિ જોઉં છું કે આ બધા કામ વિકાસ એનાથી પણ મોટું છે કે જે દેશ અત્યારે જે વિચારધારા સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ એક વિઝન સાથે ચાલે છે, એ વિઝન હશે તો જ આ બધા કામો હશે. જે રીતે સમગ્ર વિશ્વમાં જે નરેન્દ્રભાઈએ એક ભારતને સુપર પાવર તરીકે પ્રસ્તુત કર્યું છે અને આજે નરેન્દ્રભાઈ કોઈ રાજ્યના કે કોઈ દેશના નેતા નહીં પણ સમગ્ર વિશ્વના નેતા છે. આજે સમગ્ર વિશ્વનો સર્વે કરો, દરેક જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે, પછી પાડોશી હોય તો ભલે આ સ્થાને પહોંચાડ્યું છે. મિત્રો, દરેક વિષયની કામગીરી હોય ત્યારે આ દેશને કહી શકીએ એક સાંસ્કૃતિક વિરાસત હોય, એક ધાર્મિક વિરાસત હોય, શૈક્ષણિક વાત હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત હોય, આરોગ્યની વાત હોય અને દરેક ક્ષેત્રમાં સમકક્ષ સમતોલન વિકાસ થાય, છેવાડાના માનવી સુધી પહોંચવાની વાત હોય, એ વિઝનથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. અને ચૂંટણીઓ તો આવશે જશે, પણ ઉમેદવારોની વાત થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક ચોક્કસ ગતિ છે કે આજે અમે અહીંયા છીએ, કાલે અમે ત્યાં હશું. ઉમેદવાર એક જ કમળ છે અને આ કમળ ઉપર જ લડાય છે. ધીરેનભાઈ હશે, અમીરભાઈ હશે કે હિતેશ ખંડોર હશે કે મિતભાઈ હશે કે નહીં હોય, પણ ભાજપનો કાર્યકર્તા તો એ હશે જ, એ નક્કી છે. આ બધા કામ છે, એ કામ કોઈ વ્યક્તિના આધારે નહીં પણ એક મેં કીધું કે વિચારધારા અને પાર્ટી કોણ સત્તા ઉપર છે, કઈ પાર્ટી સત્તા ઉપર છે, કયા વિઝનથી કામ કરે છે, આ બધા કામો છે ને એ આજે અમે અહીંયા આવ્યા છીએ ને એ ઉપરથી અમને સૂચના છે. આટલું તમારે કરવાનું છે, આટલા દિવસમાં કરવાનું છે, ટાર્ગેટ આપે છે અને એ બેઝ ઉપર છે એ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા મિત્રો કામ કરે છે. એમાં પછી પેજ પ્રમુખ હોય તો ભલે, બૂથ પ્રમુખ હોય કે શક્તિ કેન્દ્ર પ્રમુખ હોય તો ભલે, મંડળ પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય કે રાજ્યના પ્રમુખ હોય, એ બધા મિત્રો, દરેક વિષયની કામગીરી હોય ત્યારે આ દેશને કહી શકીએ એક સાંસ્કૃતિક વિરાસત હોય, એક ધાર્મિક વિરાસત હોય, શૈક્ષણિક વાત હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત હોય, આરોગ્યની વાત હોય અને દરેક ક્ષેત્રમાં સમકક્ષ સમતોલન વિકાસ થાય, છેવાડાના માનવી સુધી પહોંચવાની વાત હોય, એ વિઝનથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. અને ચૂંટણીઓ તો આવશે જશે, પણ ઉમેદવારોની વાત થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક ચોક્કસ ગતિ છે કે આજે અમે અહીંયા છીએ, કાલે અમે ત્યાં હશું. ઉમેદવાર એક જ કમળ છે અને આ કમળ ઉપર જ લડાય છે. ધીરેનભાઈ હશે, અમીરભાઈ હશે કે હિતેશ ખંડોર હશે કે મિતભાઈ હશે કે નહીં હોય, પણ ભાજપનો કાર્યકર્તા તો એ હશે જ, એ નક્કી છે. આ બધા કામ છે, એ કામ કોઈ વ્યક્તિના આધારે નહીં પણ એક મેં કીધું કે વિચારધારા અને પાર્ટી કોણ સત્તા ઉપર છે, કઈ પાર્ટી સત્તા ઉપર છે, કયા વિઝનથી કામ કરે છે, આ બધા કામો છે ને એ આજે અમે અહીંયા આવ્યા છીએ ને એ ઉપરથી અમને સૂચના છે. આટલું તમારે કરવાનું છે, આટલા દિવસમાં કરવાનું છે, ટાર્ગેટ આપે છે
અને એ બેઝ ઉપર છે એ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા મિત્રો કામ કરે છે. એમાં પછી પેજ પ્રમુખ હોય તો ભલે, બૂથ પ્રમુખ હોય કે શક્તિ કેન્દ્ર પ્રમુખ હોય તો ભલે, મંડળ પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય કે રાજ્યના પ્રમુખ હોય, એ બધા સંગઠન આપના દ્વારે જે બધી જ જગ્યાએ સંગઠનના અધ્યક્ષશ્રી પ્રવાસ કરે અને દરેક વોર્ડ હોય, તાલુકા પંચાયત હોય, ત્યાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે એક પારિવારિક મિલન થાય અને જેમાં એ બધી જ વાતો થઈ, અલગ અલગ કામોના વિષયની, કામ ઓછું થયું હશે, વધુ થયું હશે, પણ હું એક અલગ દ્રષ્ટિથી રાજનીતિ જોઉં છું કે આ બધા કામ વિકાસ એનાથી પણ મોટું છે કે જે દેશ અત્યારે જે વિચારધારા સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ એક વિઝન સાથે ચાલે છે, એ વિઝન હશે તો જ આ બધા કામો હશે. જે રીતે સમગ્ર વિશ્વમાં જે નરેન્દ્રભાઈએ એક ભારતને સુપર પાવર તરીકે પ્રસ્તુત કર્યું છે અને આજે નરેન્દ્રભાઈ કોઈ રાજ્યના કે કોઈ દેશના નેતા નહીં પણ સમગ્ર વિશ્વના નેતા છે. આજે સમગ્ર વિશ્વનો સર્વે કરો, દરેક જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે, પછી પાડોશી હોય તો ભલે